हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમા, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો મુખ્ય વિષય, આમ તો જીવનમાં દરેક વ્યક્તિના જીવનની અંદર કંઈક ને કંઈક તો પ્રશ્નો જોવા મળે જ છે। કોઈકને એવો પણ પ્રશ્ન છે કે મારો દીકરો એ હું જેમ કહું ને એમ કરતો નથી। કોઈક બોસને પોતાના કર્મચારી પ્રત્યે પણ પ્રશ્ન છે કે હું જે આને આદેશ આપું ને એ પ્રમાણે 100% કરતો નથી। અરે કોઈક સાસુ હોય ને તો એને તે પોતાની પુત્ર વધુ પ્રત્યે કંઈક ને કંઈક તો ફરિયાદ હશે જ તે। અરે કોઈક સંતાન હશે, દીકરો કે દીકરી, તો એને પણ એના પોતાના મા બાપ પ્રત્યે એને કંઈક તો પ્રશ્ન હશે જ તે। એટલે આમ જોઈએ ને તો દુનિયાના દરેક પ્રશ્નો એ સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિને થતા જોવા મળે છે। એ નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેકના જીવનની અંદર, હા, અમુકને નાના પ્રશ્નો, અમુકને મોટા પ્રશ્નો, અમુકને પૈસાના પ્રશ્નો, અમુકને સત્તાના પ્રશ્નો, અમુકને માનના પ્રશ્નો, આ બધાય પ્રશ્નોનું આજે આપણે એક સમાધાન મેળવવું છે। અને જીવનમાં એ જટિલ પ્રશ્નો છે કે જેને આપણે ઉકેલવા જોઈએ, પણ એ ઉકેલતા નથી ને એટલે એ પ્રશ્નોનું સ્વરૂપ ધીમે 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 મોટું થતું જાય છે। આમ તો આપણા મનની અંદર ઘણા બધા સંઘર્ષો થાય છે, ઘણા બધા ઝઘડવાનું થાય છે। સદગુરુ નિષ્કાન સ્વામી એક મનગંજન નામનો ગ્રંથ લખ્યો છે કે જે ગ્રંથની અંદર એક નિજ મન છે અને એક પરતક મન છે। આ નિજ મન કેવું છે? સત્સંગી મન છે કે એને વચનામૃત કે સ્વામીની વાતો કે રવિ સભા કે પ્રવચનો સાંભળવા ગમે છે। એના જીવનની અંદર નીતિ નિયમ છે, સદાચાર છે, પ્રામાણિકતા છે। અને સામે પરતક મન, જેને હરામી મન કહ્યું છે। અને આ પરતક મન કેવું છે કે એને બહારનું જ ખાવું પીવું, એને પિક્ચર્સ હોય, એને વેબ સિરીઝ હોય, કે એને પછી અયોગ્ય વાંચન, અયોગ્ય સ્પર્શ કે અયોગ્ય લેખન, આ બધાયનો શોખ હોય છે। એટલે સ્વાભાવિક રીતે એને આપણે કુસંગી પણ કહી શકીએ ને ઓલામને સત્સંગી પણ કહી શકીએ। આમ સતત તમે જુઓ ને કે સતત વિચારોમાં આપણે ભારે સંઘર્ષ ચાલતો હોય છે મનની અંદર। અને એક સારી વૃત્તિ છે અને એક ખરાબ વૃત્તિ છે, તો એની વચ્ચે આપણે વિવેક જાળવવો જરૂરી છે। અને જો આપણા જીવનની અંદર વિવેક નહીં હોય તો આપણા જીવનમાં એ સચોટ સમાધાન નહીં થઈ શકે। એટલે જ તે જો સત્સંગનો એક મહિમા છે, બીનું સત્સંગ વિવેક ન હોય। એટલે કે સત્સંગ વિના સાચું જ્ઞાન અને વિવેક જોવા મળતો નથી। હવે આ વાક્ય જ્યારે આપણે બોલીએ ને ત્યારે ઘણા બધાને એવું પણ લાગશે કે સત્સંગમાં જઈએ ને ત્યાં નિયમ ધર્મની જ નકરી વાતો આવે છે। આ નહીં ખાવાનું, આવું નહીં બોલવાનું, આમ કરવાનું, ફલાણું ઢીકણું પૂછડું, કેટલાય નિયમો આપવામાં આવે છે, એમાં ને એમાં અમારું જીવન વહી જાય છે। પણ જો યાદ રાખજો કે ભલે તમને કડવું લાગશે, ભલે તમને અણગમો પણ લાગશે, પણ વાત સાચી છે। સાચું જ્ઞાન એ પ્રાપ્ત કરવા માટે એ જરૂરી છે। અને આપણા મનને તો બસ આળસ, ગાફલાઈ, શાંતિથી આરામ કરવાનું જ ગમે છે। એને કોઈ પણ પ્રકારે નિયમમાં રહેવું નથી ગમતું, એને વિવેક ગમતો જ નથી। એટલે આપણે સમજવાનું છે કે આ સત્સંગમાં જે વાત થાય છે ને એ આપણા હિત માટે થાય છે અને આપણા ઉત્કર્ષ માટે થાય છે। અને જો ઈશ્વરની કૃપા હોય અને સત્સંગ દ્વારા જ મનને શાંતિ પ્રાપ્ત થાય છે, એ પણ યાદ રાખજો। એટલે જ તે જો સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પણ પોતે કહે છે
કે સંત સમાગમ કીજીએ હો નિષ દિન, સંત સમાગમ કીજીએ. એ સંત સમાગમની પણ વાત આપણને કહે છે. સાથે સાથે એક વાત એ પણ ધ્યાનમાં રાખવી કે આપણા જીવનની અંદર બનતી કોઈ પણ વિપરીત પરિસ્થિતિની અંદર આ સત્સંગ રહ્યો ને એ જ આપણને સાચું માર્ગદર્શન આપશે. અરે સાચી દિશા આપશે, સાચી સમજણ આપશે, કે સાચો અભિગમ આપશે, સાચી પ્રેરણા આપશે. બાકી બાહ્ય જગતની અંદર તમે જુઓ કે ત્યાં તમે પ્રેરણા લેવા જાઓ તો તમે વ્યસની થઈ જાઓ, જેલમાં જવાનો વારો આવે. એટલે સાચી સમજણ અને સાચી એ મનની સ્થિતિ જો આનંદિત કરવી હોય અને સુખ પ્રાપ્ત કરવું હોય તો સત્સંગ જરૂરી છે. એક બાહ્ય દેખાવની અંદર આપણે જે પડીએ છીએ તો સાથે સાથે એક આંતરિક સુંદરતા પ્રાપ્ત કરવા માટે પણ આપણે પ્રયત્નો કરીએ. આજે દુનિયાની અંદર તમે જો કે બાહ્ય દેખાવની કેટલી દોડ ચાલી રહી છે. આજે લોકો બાહ્ય કપડા હોય કે ગાડી હોય કે મેકઅપ્સ હોય કે નવી નવી બ્રાન્ડેડ શૂઝ હોય કે વોચ હોય, હજારો લાખો રૂપિયા ખર્ચાઓ કરે છે. તમે જો કે અમેરિકાના તે પ્રસિદ્ધ પોપ સિંગર, બિઝનેસમેન અને જે કોરિયોગ્રાફર, 2500 એકરની અંદર પોતાનું ફાર્મ હાઉસ હતું એવા માઇકલ જેક્સન, તો એને 70 વખત એને પ્લાસ્ટિક સર્જરી કરાવી, છતાં પણ ચહેરો બગડી ગયો. આ બાહ્ય દેખાવની દોડ. આપણને જે આપણા શરીરના જે ઇન્દ્રિયો પ્રત્યે જે આપણને અત્યારે અભિમાન છે ને, અહંકાર છે ને, એક સમય એવો આવશે કે ત્યારે આપણા અંગો શિથિલ થઈ જશે. આપણી આંખો જે રીતે દેખાવું પડે એ રીતે જોઈ નહીં શકીએ. અને જો આવી દોડમાં આપણે બાહ્ય દેખાવની દોડમાં આપણે ફરતા હોઈએ, ચાલતા હોઈએ, આમ કહેવાય ને કે હરણની જેમ દોડ દોડ કરતા હોય ને, તો એનાથી પરિણામ એક જ મળશે, ટેન્શન, અશાંતિ જ આવે છે. આંતરિક સુંદરતા આપણે પ્રાપ્ત કરીએ. અને સાચી સુંદરતા શું છે? તો એ આંતરિક પવિત્રતા જ છે. જો સદગુણો હોય, વિચારોમાં શુદ્ધિ લાવીએ, એના ઉપર આપણે ધ્યાન દઈએ અને એ વિચાર શુદ્ધ હશે, આપણામાં સદગુણ હશે, નિયમ ધર્મયુક્ત વાળું જીવન હશે, તો અવશ્ય ભગવાન અને સંતનો એ આપણે રાજીપો પ્રાપ્ત કરી શકીશું. અને ચહેરા ઉપર કાયમી માટે તેજ પણ આવશે અને શાંતિ પણ આવશે અને આનંદ પણ આવશે. જો ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર આપણને આ એક આંતરિક સુંદરતા જોવા મળે છે. નરસિંહ મહેતા કયો, મીરાબાઈ કયો કે ગંગા સતી કયો, પાનબાઈ કયો, જલારામ બાપા કયો, આ બધાના જીવનોની અંદર શાંતિ સુખ ની અંદર પોતે એ જીવતા હતા. એનું કારણ શું? તો એના મૂળની અંદર હતું સચોટ સમાધાન, એટલે કે આંતરિક એવી સુંદરતા એમને પ્રાપ્ત કરેલી હતી. આ બધા પાસે એવા બ્રાન્ડેડ કંપનીના શૂઝ નહોતા, વોચ નહોતી કે પેન્ટ શર્ટ કે એવું કોઈ પણ પ્રકારનું એક આપણે જે જીવન ધોરણ કહીએ છીએ એવું જીવતા નહોતા. પણ એક આંતરિક સુંદરતા હતી કે એના લીધે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવી તો એમાં પોતે સ્થિર રહી શક્યા. અને આપણા જીવનની અંદર આપણે આચરણમાં લાવીએ. અને જીવનની સાચી શોભા શું છે? આચરણ જ છે. જેટલું આચરણમાં હશે એટલો આપણને વધુ લાભ થશે. વિચાર કરવાથી આપણા જીવનમાં શાંતિનો અનુભવ નથી થતો. વાતો કરવાથી આપણા જીવનમાં શાંતિનો અનુભવ નતો થતો. એ તો તમે બોલી શકો ને હું બોલી શકું, તો એમ શાંતિનો અનુભવ ન થાય. એ તો જ્યાં સુધી અનુકરણમાં લાવવામાં ન આવે, આચરણમાં ન લાવવામાં આવે, ત્યાં સુધી શાંતિનો અનુભવ નહીં થાય. તમે જો રામાયણની અંદર એ ભગવાન રામને આપણે મર્યાદા પુરુષોત્તમ રામ કહીએ છીએ. દરેક પરિસ્થિતિની અંદર પોતે સ્થિર છે. પણ આ સ્થિર છે એ પાછળનું કારણ એમનું આચરણ બોલે છે. આપણે એમનામ એમને જે કહ્યું કે મર્યાદા પુરુષોત્તમ છે, પોતે શાંત છે, મૃદુ સ્વભાવ છે, પણ એમના જીવનમાં એવી પરિસ્થિતિ આવીને તો એવો પોતે આચરણમાં એ પોતે આ બધા સ્વભાવો લાવી શક્યા છે કે જે પોઝિટિવ, એમની આંતરિક એક પરિપક્વતા હતી. કારણ કે રઘુકુલ રીત સદા ચલી આએ, પ્રાણ જાય પણ વચન ન જાય. એ રામ ભગવાનને ખ્યાલ હતો, જો વિચાર નથી કર્યો, બોલ્યા નથી, દશરથ રાજાને એક પણ ફરિયાદ કરી નથી કે આ વરદાનો હુલ્યા પેન્ડિંગ રાખ્યા, ત્યારે ને ત્યારે દઈ દેવા જોઈએ ને. આ તમારા લીધે મને રાજ્ય ગાદી નથી મળતી અને રાજ્યાભિષેક મારો કમ્પ્લીટ થવાનો જ છે, આ તૈયારી કેટલી બધી કરી નાખીશ.
અને આ તમે જો પેન્ડિંગ રાખ્યા ને કામ, એમાં તો જો મારા 14 વર્ષ વનમાં જવું પડ્યું. પણ જો એમને આચરણ કર્યું છે, એક પણ શબ્દ બોલ્યા નથી. એ તમે જો રામાયણની અંદર લક્ષ્મણજી પણ આપણને સમજાવે છે કે સાચી શોભા છે ને આચરણથી થાય છે. કારણ કે ભગવાન રામના ચરણો રહ્યા ને એમના ઉત્તમ આચરણ અને એ સીતાજીના સંગના કારણે શોભે છે. એ એમનો વ્યવહાર, એમની જે મર્યાદા છે, આ મર્યાદા જ તે એમને આગળ વધારી છે. અને એટલે જ તે રામ લક્ષ્મણ જાનકી એ આપણે બોલીએ છીએ. કારણ શું છે? કારણ કે એવી પોતે ભાઈ તરીકેની પવિત્ર ફરજ એ પોતે આચરણમાં લાવ્યા હતા. આપણે ઘણી બધી વખત બોલીએ, પણ જ્યારે આચરણમાં અનુકરણમાં લાવવાની વાત આવે તો આપણે કાંઈ લાવી શકતા નથી. એટલે જ તે આપણને શાંતિનો અનુભવ નથી થતો. એટલે જીવનમાં એ સચોટ, એ જો 100% પ્રશ્નોનું સમાધાન કરવું હશે ને તો આચરણમાં લાવવું જ પડશે. આ નિયમ ધર્મો એ શાસ્ત્રોક્ત રીતે સિદ્ધ થયેલા છે અને શાસ્ત્રોમાં બધાય ઉદાહરણો આપણને આ જ સમજાવે છે. અને જેના પગલા સારા માર્ગે પડે ને તેનું આચરણ પણ પવિત્ર ગણાય છે. એટલે આપણા પગલા છે ને સારા માર્ગે જવા પડે. સારું આપણે જોઈએ, સારું બોલીએ, સારું સાંભળીએ, સારો સ્પર્શ કરીએ અને નિત્ય ભગવાનનો સંગાત કરીએ, એટલે કે મંદિરે જઈએ, શાસ્ત્રોનું પઠન કરીએ, સમાગમ કરીએ સંતોનો, તો આપણા જીવનમાં શુદ્ધ ભાવના આવે. એટલે જીવનમાં છે ને મેકઅપ કરતા સદાચાર અને પવિત્રતા રહીને એ વધુ મૂલ્યવાન છે. બોટાદના શિવલાલ શેઠ થઈ ગયા તો પોતે કેટલા પોતે નિયમિત દ્રષ્ટિ સંયમ વાળા હતા. હવે એમના ઘરે એમના સાળી આવેલા, 6 મહિના બાદ ખબર પડી. પણ કઈ રીતે ખબર પડી? તો એનો પ્રસંગ આપણે જાણવા જેવો છે કે એ પોતે કંસાર પીરસતા હતા ને એમાં ઘી થોડુંક વધુ પડી ગયું. એમાં શિવલાલ શેઠે આમ ઉપર દ્રષ્ટિ કરી અને કહ્યું, આવો તમે ક્યારે આવ્યા? ત્યારે તો ખબર પડી કે મારા ઘરે મારા સાળી આવ્યા છે. 6 મહિના એટલે 1-2 દિવસ નહીં, 180 દિવસ થયા. આવી એમની સ્થિતિ હતી. અખંડ બસ ભગવાનનું ભજન અને હાથમાં માળા હોય અને મૂર્તિ હોય, શાસ્ત્ર હોય, વચનામૃત. સ્વાભાવિક રીતે એમના જીવનની અંદર આ જોવા મળે છે. એટલે આ આપણા જીવનમાં અનુકરણ આપણે લાવવાનું છે. આંતરિક પવિત્રતાનું તેજ બે આપણે દ્રષ્ટાંતો જોઈએ. ગણપતિ બાપ્પા મોરિયા અને આપણે જે હનુમાનજીને આપણે યાદ કરીએ તો જો આંતરિક પવિત્રતાનું તેજ આપણને ત્યાં દેખાય છે. તમે જો ગણપત દાદા, આપણે એમના દેખાવ માટે નહીં, પણ એમના જે દિવ્ય ગુણો છે ને એમના માટે આપણે પૂજીએ છીએ. અને ગમે તેવું આપણે કાર્ય શરૂઆત કરીએ તો પ્રથમ આપણે ગણપત દાદાને યાદ કરીએ જ તે. અરે દરેક કંકોત્રીની અંદર પ્રથમ ગણપત દાદા હોય જ તે. અરે એ કેસેટ હોય ને તો આપણે ડીવીડી સીડી ની અંદર પણ એ પ્રથમ શરૂઆત તો ગણપત દાદાથી જ થાય. વિઘ્ન હરતા આપણે કહીએ છીએ. વિઘ્નના હરતા છે ગણપત દાદા. તો જો આપણે એમના દેખાવ, બાહ્ય દેખાવથી આપણે કંઈ એટલા બધા પ્રભાવિત નથી, પણ એમનામાં રહેલા એક દિવ્ય ગુણોને આપણે પૂજન કરીએ છીએ. જો આપણા જીવનની અંદર આ ગુણોના લીધે જ તે આપણને વ્યક્તિ ઓળખે છે. અને ખરેખર બીજું એક હનુમાનજી પોતે જો વાનર સ્વરૂપ હોવા છતાં દરેક મંદિરની અંદર પૂજાય છે. જો એમના ચહેરા પરનું એ નૂર અને તેજ રૂ ને એ એમની આંતરિક ભક્તિનું પરિણામ છે. એ પતિવ્રતાની દાસત્વ ભક્તિ કોને કહેવાય? તો એ પ્રેમ લક્ષણા ભક્તિ કોને કહેવાય? તો એ હનુમાનજી એ જ રામ ભગવાન પ્રત્યેની પોતાની ભક્તિ સમર્પિત કરે છે ને, સમર્પણ ભાવ કોને કહેવાય? કેવી ભક્તિ કરવાની છે એની આપણને શુદ્ધતા એ હનુમાનજીના જીવનમાંથી જોવા મળે છે. એટલે યાદ રાખવું, સાચી કિંમત બાહ્ય રૂપથી આ જોવા મળતી નથી, થતી નથી. એ આંતરિક શોભાથી જ થાય છે. એટલે આપણે કામ બાહ્ય દેખાવ ઉપર નથી કરવાનું. આંતરિક એક વિચારો, આંતરિક શુદ્ધિ, આંતરિક હૃદયના એવા ભાવો સાથે જો આગળ વધીએ તો અવશ્ય આપણે બધાયને ગમતા થઈએ. અને આપણી પાસેથી કોઈક શીખે અને સાથે સાથે આપણે પણ બીજાનામાંથી શીખવી. અને જીવનમાં જો પ્રશ્નો જો આવતા હોય, અને દરેકના જીવનમાં પ્રશ્નો આવવાના છે, તો આપણે ધર્મ ગ્રંથોનું પણ માર્ગદર્શન લઈએ. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતા હોય કે રામાયણ હોય કે વચનામૃત હોય કે સ્વામીની વાતો હોય, એ ધર્મ ગ્રંથોની અંદર આપણા પ્રશ્નોનું સમાધાન આપવામાં આવ્યું છે. એ સામાજિક કે આર્થિક કે માનસિક
એ દરેક પ્રશ્નનું સમાધાન એ શ્રીમદ ભગવદ્ ગીતા કે આપણા શાસ્ત્રોની અંદર આપવામાં આવ્યું છે. પરિવારમાં સંતોષ કે શાંતિ, એ તમે જો રામાયણ કે મહાભારત જેવા ગ્રંથો જ્યારે વાંચન કરીએ, મનન કરીએ, ચિંતન કરીએ, નિધિ ધ્યાસનમાં લઈએ, તો અવશ્ય આપણા પરિવારની અંદર સંતોષ અને શાંતિનું એ વાતાવરણ એ ઊભું થાય છે. સરદાર વલ્લભભાઈ પટેલ પણ પોતે એ શિક્ષાપત્રી બાબતે કહેતા. હવે શિક્ષાપત્રી અને વચનામૃત એ શ્રીજી મહારાજે, તો એ 271 વચનામૃતો, 212 શિક્ષાપત્રીના શ્લોકો, તો શિક્ષાપત્રી બાબતે સરદાર વલ્લભભાઈ પટેલ પોતે કહેતા કે જો આ શિક્ષાપત્રીમાં આપેલા નિયમો પ્રમાણે જો બધા નિયમોનું પાલન કરે ને, તો કોર્ટ કચેરીની કઈ જરૂર જ ન પડે. પણ પ્રશ્ન ક્યાં છે? આચરણમાં નથી. એટલે જો ધર્મ ગ્રંથોનું આપણે શરણું લેશું, તો દરેક પ્રશ્નોનું સચોટ એ આપણને ઉત્તર પણ મળશે, અને એ ઉત્તરથી આપણા પ્રશ્નોનું સમાધાન પણ થશે. આપણે એક ડેમો જોઈએ, શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક જોઈએ કે જેની અંદર આપણે ભાવ જોઈએ, અર્થ જોઈએ. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને એમ કહે છે કે તું કર્મમાં આસક્ત ન થા, અનાસક્ત ભાવે કર, અને તો જ તે તું કર્મ ઉપર ધ્યાન રાખી શકીશ, અને ફળમાંય તું આસક્ત ન થાતો. હવે જો ખાલી આટલું જ તે આપણે સાંભળ્યું, તો આનો અર્થ કેટલો મોટો થાય કે આપણે જે પણ કામ કરીએ ને, સાચા ભાવથી કરીએ. બહુ આસક્તિ સાથે નહીં, પણ એવી એકાગ્રતા સાથે ભગવાનને સાથે રાખીને કરીએ, ફળની આપણે ઈચ્છા ન રાખીએ, તો એના ઉપર આપણે અવશ્ય ધ્યાન દઈ શકીએ. કર્મ કેવું કરવું જોઈએ? અમુક કર્મ સ્વાર્થ માટે આપણે કરતા હોય, અમુક નિસ્વાર્થ ભાવે કરતા હોય, અમુક કેવું હોય કે નિષ્કામ ભાવે. તો જો આ નિષ્કામ ભાવનું કર્મ એટલે કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં, તો આવું કર્મ છે ને ભગવાનને અતિશય પ્રિય છે. તો આ પણ આપણા જીવનની અંદર આપણે ધ્યાન રાખીએ. તો જો આ એક મેં તમને થોડોક અર્થ કહ્યો, તો એમાંથી આપણને કેટલું સારું એવું માર્ગદર્શન સચોટ મળ્યું. અને સાચી સમજણ છે ને, એ આપણને ધર્મ ગ્રંથમાંથી પ્રાપ્ત એ થાય છે. એ જો સમજણમાં તે સુખ છે, કારણ કે જેટલી સમજણ સારી એટલા આપણે વધુ સુખી. ઘણી બધી વખત આપણે ખાલી માત્ર વાંચન કરીએ છીએ, પણ વાંચન નહીં, સાચી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યાં સુધી સાચી રીત પ્રમાણે કાર્ય કોઈ પણ કરવામાં ન આવે, ત્યાં સુધી એ કાર્યમાંથી ફળશ્રુતિ આપણને પ્રાપ્ત થતી નથી, એમાંથી ફળ આપણને પ્રાપ્ત નથી થતું. અમુક વાર ખોટી સમજણના લીધે પણ આપણે એવી પરિસ્થિતિની અંદર એ આપણે પડી જઈએ છીએ. ઘણી બધી વખત અધૂરા જ્ઞાનના લીધે, એ ખોટા જ્ઞાનના લીધે શું થાય છે? જીવનની અંદર એવી મુશ્કેલ પરિસ્થિતિની અંદર એ આપણે આવી જઈએ છીએ. એટલે એવી ખોટી સમજણથી પણ આપણે દૂર રહીએ, કારણ કે પ્રશ્નોનું સમાધાન ધર્મ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. પણ સાચી રીતે યોગ્ય સમયે એ જ્ઞાન જો આપણે સમજીએ, અને જો મનન ચિંતન ને નિધિ ધ્યાસન કરીએ, તો અવશ્ય એ પ્રશ્નોનું સમાધાન થાય છે. અને અનુભવનું જ્ઞાન એ જરૂરી છે. ઘણી બધી વખત આપણે અનુભવ કરવો પણ જરૂરી છે. કારણ કે તમારે સ્વિમિંગ શીખવું હોય, તરતા શીખવું હોય, તો તમે પુસ્તક નકરા વાંચ કરો તો કઈ સ્વિમિંગ પુલ એટલે કે તમે કઈ તરી ન શકો. તો એ કઈ સાંભળવા પૂરતું તમે સાંભળી લો ને બસ સ્વિમિંગ મને આવડી ગયું, તો એમ ન આવડે. એ તો તમારે પ્રેક્ટિસની અંદર કરવું જ પડે, પાણીની અંદર જવું જ પડે. એ તરવા માટે પહેલા કૂદવું પડે, અને એમાં તમે પ્રેક્ટિસ કરો, તો જ તે આપણા જીવનની અંદર આપણે તરી શકીએ. એમ રામાયણની કથા આપણે સાંભળીએ, મહાભારતની કથા સાંભળીએ, વચનામૃતનું પણ વાંચન કરીએ, શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકનું પણ પઠન કરીએ, પણ હવે સાંભળ્યા પછી શું કરવાનું છે? જીવનમાં આપણે પ્રેક્ટિકલ લાવવાનું છે, અનુભવમાં લાવવાનું છે. કે આ શ્રી કૃષ્ણ ભગવાન કે છે કર્મણે વાધિકારસ્તે માં ફલેશુ કદાચન. આ શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર, એ જે કહે છે, કોણ? ધૃતરાષ્ટ્ર એ સંજયને આ મારું તારું, તો આના લીધે પ્રશ્નો થાય છે. હા થાય છે, ઘરની અંદર થાય છે, બહાર થાય છે. તો આ થોડુંક પ્રેક્ટિકલ રીતે જો સમજીએ ને, તો પ્રશ્નોનું સમાધાન થાય. અને ખરાબ ટેવો કે વ્યસનો છોડવાનો આપણે દ્રઢ સંકલ્પ કરવો જોઈએ, તો તે એ જ સાચું જ્ઞાન છે. અને એ જ્ઞાન પ્રમાણે જો આપણે ચાલીએ, તો દરેક પ્રશ્નનું સમાધાન શક્ય છે.
આપણે એક ઉદાહરણ જોઈએ, રાજા દશરથ અને ગુરુ વશિષ્ઠનું. આમ તો આદર્શ શાસન એ આ રાજા દશરથનું ગણવામાં આવે છે. હવે સ્વાભાવિક રીતે ધર્મદંડ માટે એમને એક નિયમ આપ્યો હતો કે સ્વાભાવિક રીતે જેમ ગુરુ કહે એટલે કે ગુરુ વશિષ્ઠ એ પ્રમાણે કરવાનું. તો જો મહાન શાસકોએ હંમેશા ગુરુ અને ધર્મનું માર્ગદર્શન લીધેલું છે. સમ્રાટ અશોકનું નામ આપણને ખ્યાલ છે, પણ સામે પાછા ચાણક્ય ગુરુને પણ આપણે યાદ કરવા જોઈએ. તો એ રાજદંડ માટે એ રાજા દશરથે એ પોતે અત્યંત પાછા જ્ઞાની હતા, પણ જો એમના રાજ્યમાં રાજદંડ ઉપર એ ધર્મદંડનું નિયંત્રણ હતું. એટલે કે ગુરુ વશિષ્ઠ જેમ કહે એ પ્રમાણે પોતે કરતા હતા. એમ જનક રાજાની પણ સમજણ આપણે વખાણીએ છીએ. વચનામૃતની અંદર મહારાજે વખાણી છે. તો આપણે તે વિદેહી કહેવાતા હતા, પણ છતાં પણ અષ્ટાવક્ર નામના ઋષિ એમને ગુરુ કરેલા હતા દશરથ જનક રાજાએ. તો જો સત્તા ઉપર જ્યારે ધાર્મિક શિસ્ત હોય ને ત્યારે જ તે સાચા એક સુશાસનની સ્થાપના થઈ શકે છે, બાકી થઈ શકતી નથી. એટલે ગુરુનું આપણે શરણું લઈએ અને સમસ્યાનું નિવારણ કરીએ. એ અંતરનું દુઃખ રાજા દશરથ પાસે બધું હતું, પણ તમે જુઓ કે સંતાન સુખ નહોતું. સૌથી મોટું દુઃખ એના જીવનની અંદર હતું. જો ગુરુનું શરણું લીધું, ગુરુ વશિષ્ઠ પાસે જાય છે અને કહે છે કે મારે આ દુઃખ છે, સંતાનનું સુખ મને આપો. અને જે અતિ પીડા, જે પ્રશ્નો, જો અમુક વાર નિખાલસપણે નિષ્કપટ ભાવે કહી દેવું સારું. ઘરની અંદર અમુક પ્રશ્નો કેવા હોય છે, મનની અંદર સતત આપણે વિચારતા હોઈએ છીએ. તો એમ કઈ પ્રશ્નનું સમાધાન ન થાય, પણ સામેવાળાના વ્યક્તિને કહી દો કે ભાઈ તમે આવું કરો છો, મને નથી ગમતું, તમે આમાં કંઈક સુધારો કરો ને, મને આમ થાય છે. તો કહી દેવા જોઈએ. એમાં કઈ આપણે કઈ શરમ રાખવાથી તો કેવું થશે, પછી અંદરો અંદર મનની અંદર જ એવા ખોટા એવા એ વ્યક્તિ પ્રત્યેના ભાવો આવી જશે. પછી એ વ્યક્તિ સાથે પણ રહેવું નહીં ગમે. એટલે પીડા હતી, પ્રશ્ન હતી. આ દશરથ રાજા એ પોતે વશિષ્ઠ, ગુરુ વશિષ્ઠ હતા, એમને કહી દે છે. એટલે જીવનમાં જો આવી મુશ્કેલી એમના જીવનમાં હતી, એટલે સાચા ગુરુ હોવા પોતે અત્યંત જરૂરી છે. એટલે જો એમને શું દિવ્ય ફળ એમને પ્રાપ્ત થયું, અને એટલે જ તે ગુરુના આશીર્વાદ અને એમને જેમ કહ્યું એ પ્રમાણે કર્યું, અને માર્ગદર્શનથી ભગવાન રામ પુત્રે એમને પ્રાપ્ત પણ થયો. તો જો આપણા જીવનની અંદર ગુરુ અને ભગવાન ને ધર્મશાસ્ત્રનું પણ શરણું લેવું એટલું જ જરૂરી છે. અને જો સત્સંગનો એ પ્રસાર આપણે કરવી, કારણ કે જ્યારે કાગડાએ કંઈક ખાવાનું મળે ને એટલે અન્ય કાગડાઓને બોલાવે. કોઈ કીડી હોય ને એને તમે કોઈક 2-3 ટુકડા ખાંડના તમે ઘરની અંદર ગમે તે જગ્યાએ નાખી દેવાના, એક કીડી આવતી રહે. પછી એક એક કીડી નો આવે, આજુબાજુ ઘણી બધી કીડીઓ છે ને બોલાવીને લઈ નાખે. તો એમ આપણે પણ આ સારી કથા કે આ જે સારો એવો સમાગમ કરીએ, શ્રીમદ ભગવદ્ ગીતા વાંચીને આપણને જે જ્ઞાન પ્રાપ્ત થયું હોય, આપણે જે પ્રવચન સાંભળીએ અને આપણા જીવનની અંદર એ આપણે ઉતારવાનો પ્રયત્ન કર્યો હોય, સુખમાં આપણે આગળ વધ્યા હોય, તો આપણે બીજાને, ગુજરાતીમાં એક કહેવત છે કે આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય છે. તો જો આ સત્સંગનો લાભ આપણે જેટલો વહેંચશું ને એટલું સમાજની અંદર એક પરિવર્તન એ આવશે. એટલે ખરેખર આવનારી પેઢીનું જો સાચું ઘડતર કરવું હશે ને તો એક ભૌતિક સુખમાંથી એક આધ્યાત્મિક મૂલ્યો સુધી આપણે પહોંચવું પડશે. આજે માતા પિતા બાળકોને જો બાઇક કે ફોન આપે છે, પણ ઉત્તમ સંસ્કાર આપવાનું ભૂલી જાય છે. એટલે જ તે વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા બાળકને એ સંસ્કાર નહીં આપો ને તો સંપત્તિ અને સંતતિ એ બંને ગુમાવવાનો વારો આવશે. એટલે ખરેખર આપણે સંસ્કાર પણ આપીએ. ફોન આપવાની ના નથી, ટેકનોલોજી એને શીખવવાની પણ ના નથી, એની ભૌતિક સગવડો નહીં આપવાની પણ એવી વાત નથી, પણ સાથે સાથે એક આધ્યાત્મિક મૂલ્યો આપણે આપીએ. ધાર્મિક અને નૈતિક મૂલ્યોની એ વધુ આજે સમાજની અંદર જરૂર છે. એટલે આપણા જીવનની અંદર એ દરેક કંઈક ને કંઈક સિદ્ધાંત, દરેક વાત એ આપણા પ્રશ્નોનું કંઈક સમાધાન આપે છે. અને ખરેખર રામાયણ હોય કે મહાભારત હોય કે શ્રીમદ ભગવદ્ ગીતા હોય કે વચનામૃત હોય, એ આપણને વધુમાં વધુ આગળ વધારે છે. તો આજના દિવસે એ આપણે સદ્ગુણોને પ્રાપ્ત કરવા માટે, આધ્યાત્મિક મૂલ્યો ભેગા કરવા માટે એ આપણે આ પ્રવચનની અંદર જોડાયેલા છીએ. તો આવી જ રીતે આપણે અન્યને પણ આ જ માહિતી આપણે આપી શકીએ.
કારણ કે આપણે જે રીતે સુખ પ્રાપ્ત કર્યું હોય, આપણે જે આપણા જીવનની અંદર એ જે પ્રશ્નોનું સમાધાન કર્યું હોય, તો એવી જ રીતે બીજાને પણ એ પ્રશ્નનું સમાધાન થાય એ આપણો પવિત્ર એક હેતુ હોવો જરૂરી છે, એક એવી ભાવના હોવી જરૂરી છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ એક દરેક પ્રશ્નનું સચોટ એક સમાધાન થાય. એમાં ગુરુ, શાસ્ત્ર, સંત જેમ કહે એક આધ્યાત્મિકતા, મૂલ્યો, સદ્ગુણો અમારા જીવનમાં અમે આત્મસાત કરીને તમને રાજી કરી શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.